नमस्कार दर्शक मित्रों, आपनी साथे हूँ भगवती विशावड़िया। अब तकना विशेष कार्यक्रम अंक विज्ञान प्रगतिનું સરનામુંમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે અગાઉ પણ અંક વિજ્ઞાન વિશે ઘણી બધી માહિતી મેળવી હતી। આજે આપણે અંક વિજ્ઞાનમાં મોબાઈલ ન્યુમરોલોજી શું છે તેના વિશે આપણી સાથે છે માસ્ટર જીનલ્સ, તેમની સાથે ચર્ચા કરીશું અને વિશેષ માહિતી મેળવીશું। જી જીનલ, હું તમને પૂછવા માંગીશ કે મોબાઈલ ન્યુમરોલોજી છે શું? જય જિનેન્દ્ર। આગળના એપિસોડમાં આપણે ચર્ચા કરેલી કે મૂળાંક શું હોય, ભાગ્યાંક શું હોય, રિપીટેટિવ નંબર તમારી જન્મ તારીખમાં આવતા હોય તો એનું શું મહત્ત્વ છે, કોઈ અંક તમારી અંક કુંડલીમાં મિસિંગ છે તો એનો શું રોલ છે। આજે આપણે ચર્ચા કરીશું કે મોબાઈલ ન્યુમરોલોજી શું છે। હવે જે આપણી જન્મ તારીખ છે એ ફિક્સ છે, આપણે ચેન્જ નથી કરી શકવાના। મૂળાંક પણ ફિક્સ છે, ભાગ્યાંક પણ ફિક્સ છે। તો એવા કયા કયા આંકડાઓ છે કે જે આપણી આસપાસ હંમેશા રહેતા હોય છે અને એની એનર્જી હંમેશા આપણે ફીલ કરતા હોઈએ છીએ? તો એમાં આપણું કાર નંબર આવે, હાઉસ નંબર આવે, મોબાઈલનો પિન નંબર આવે, આપણો મોબાઈલ નંબર આવે કે જેની ઉર્જા 24 કલાક આપણી સાથે રહેતી હોય છે। મોબાઈલ ન્યુમરોલોજી એ છે કે મોબાઈલ નંબરમાં જે બી અંક આવે છે એ કઈ પેટર્નથી આવે છે। જો એ સાચી પેટર્નથી આવતા હોય, એટલે કે કોઈ સારી પેટર્નથી આવતા હોય તો એની તમારી હેલ્થ પર, તમારા રિલેશનશિપ પર, તમારા કરિયર પર અને મની પર ખૂબ સારો પ્રભાવ પડતો હોય છે। પણ કોઈ રોંગ પેટર્નથી જો તમારો મોબાઈલ નંબર આવતો હોય તો એની વિપરીત અસર પણ પડે છે। એટલે મોબાઈલ નંબરનો અભ્યાસ કરીએ ત્યારે એવું જોવા મળે છે કે મોબાઈલ નંબર આપણા જીવનમાં ખૂબ અગત્યનો રોલ પ્લે કરે છે, કારણ કે 24 કલાક આપણી સાથે ને સાથે હોય છે। જેમ દરેક અંક એક ગ્રહને કે એક પ્લેનેટને રિપ્રેઝેન્ટ કરે છે, એમ મોબાઈલ નંબરમાં આવતા 9 અંક કોઈને કોઈ પ્લાનેટથી રૂલ થતા હોય છે। એટલે તમારા મોબાઈલ નંબરનું જે બી કોમ્બિનેશન આવે છે એ બહુ અગત્યનો રોલ પ્લે કરે છે। જી જીનલ, આપણે દર્શક મિત્રોને જણાવો કે ન્યુમરોલોજીમાં મોબાઈલ ન્યુમરોલોજી છે એ આપણા જીવનને, રૂટીન જીવનને શું અસર કરે છે? ધારો કે આપણે મૂળાંકનું જોયું કે 25 તારીખે જન્મ હોય તો એનો ટોટલ શું થાય? 7, એટલે એનો મૂળાંક થાય 7। હવે એવી જ રીતે આપણે મોબાઈલ નંબરનું ચેક કરીએ તો આખા મોબાઈલ નંબરનો આપણે ટોટલ કરીએ। કોઈ મોબાઈલ નંબર છે 9924788545, તો હવે આનો આપણે ટોટલ કરીશું 9 + 9 + 2 + 4 + 7 + 8 + 8 + 5 + 4 + 5, એટલે કે આનો ટોટલ થશે 61। ન્યુમરોલોજીમાં એવું છે કે કોઈ પણ ડિજિટને આપણે સિંગલ ડિજિટ પર લઈ જવાનું, એટલે અગેઇન આપણે એનો ટોટલ કરીશું। તો 6 + 1 કરીએ એટલે 7 આવશે। તો જે મોબાઈલ નંબર મેં લીધો છે એ મોબાઈલ નંબરનો ટોટલ થશે 7। તો હવે આ 7 નંબર એની લાઈફમાં કઈ રીતે અસર કરશે? 7 નંબર છે કેતુનો નંબર, તો જે પર્સનને સ્પિરિચ્યુઅલી લાઈફમાં ગ્રો કરવું છે એમને આ મોબાઈલ નંબર સપોર્ટ કરશે, પણ જેમને બિઝનેસમાં ગ્રોથ લાવવો છે, જેમ જોબ માટે ગ્રોથ લાવવો છે, એના માટે આ મોબાઈલ નંબર સપોર્ટ નહીં કરે। તો આ રીતે મોબાઈલ નંબર આપણી ડે ટુ ડે લાઈફમાં ઇફેક્ટ આપતો હોય છે। જેમ અગાઉ આપણે જોયું હતું કે મૂળાંકનો, ભાગ્યાંકનો અને બર્થ ડેટનો ટોટલ હોય છે, શું એમ મોબાઈલ નંબરનો પણ ટોટલ અસર કરે છે? હા, મોબાઈલ નંબરનો પણ ટોટલ અસર કરે છે। જો મોબાઈલ નંબરનો ટોટલ 1 આવતો હોય તો એવું જોવા મળ્યું છે કે ગવર્મેન્ટ રિલેટેડ કામ એનું ઇઝીલી થતું હોય છે, જોબમાં પણ પ્રમોશનના ચાન્સીસ વધતા હોય છે, કારણ કે એક નંબર સૂર્યને રૂલ કરે છે એટલા માટે। એવી રીતે કોઈનો મોબાઈલ નંબરનો ટોટલ જો 4 આવતો હોય તો એને ગેસ્ટ્રિક ઇસ્યુ આવી શકે છે, ઘણીવાર કોર્ટ કેસ પણ થતા હોય છે, એની લાઈફમાં બધી જ વસ્તુ ડિલેઝ થતી હોય છે। તો હું રિકમેન્ડ કરીશ કે જો આપના મોબાઈલ નંબરનો ટોટલ 4 થતો હોય તો તમારે ચોક્કસથી તમારો મોબાઈલ નંબર ચેન્જ કરવો જોઈએ। મોબાઈલ નંબરની આમ પોઝિટિવ અને નેગેટિવ બે અસર થતી હોય છે। જો નેગેટિવ અસર થાય તો શું થાય અને પોઝિટિવ અસર થાય તો શું થાય? તમારો મોબાઈલ નંબર એક તો તમારા મૂળાંક અને ભાગ્યાંક સાથે એલાઇન થયેલો હોવો જોઈએ, એટલે કે તમારો જે લકી નંબર છે એના પર તમારા મોબાઈલ નંબરનો ટોટલ હોવો જોઈએ। મોબાઈલ નંબરમાં જે પેર આવતી હોય છે, એટલે કે 88 આવે, 44 આવે, 12 આવે, 31 આવે, એમ અલગ અલગ 9 પેર એક મોબાઈલ નંબરની અંદર બનતી હોય છે। જો આ પેર સારી પેટર્નથી બનેલી હોય તો તમારી લાઈફમાં ગ્રોથ આવે,
અને જો ખરાબ પેટર્ન જનરેટ થતી હોય તો તમને હેલ્થ પ્રોબ્લેમ પણ આપી શકે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ પણ આપી શકે. ઘણા લોકો હોય જે પોતાના નંબરમાં 9999 એ ટાઈપની પેર લેતા હોય, તો એ શું અસર કરે? હું હાઈલી રિકમેન્ડ કરીશ કે આ ટાઈપના નંબર ના જ લેવા જોઈએ. કોઈ પણ મોબાઈલ નંબરમાં 5 ટાઈમ્સ 9 આવતો હોય, 5 ટાઈમ્સ 5 આવતો હોય, 4 આવતો હોય, તો આવા મોબાઈલ નંબર બધાને સૂટ નથી કરતા. એની ઘણીવાર ખૂબ નેગેટિવ અસર પણ આવતી હોય છે. આપણે ચર્ચા કરીએ કે જો તમારા મોબાઈલ નંબરમાં એક નંબર 3 વાર કે 3થી વધારે વાર આવતો હોય, એટલે કે 111 11111 આ રીતે કન્ટિન્યુઅસમાં જો આવતો હોય તો એની શું અસર થશે? 1 નંબર સૂર્યને રિપ્રેઝેન્ટ કરે છે, એટલે જેમના બી મોબાઈલ નંબરમાં 1 નંબર વધારે વાર આવતો હશે તો એનામાં ઈગોનો પ્રોબ્લેમ વધી શકે છે, એનો એટીટ્યૂડ વધી શકે છે, એની જે કમ્યુનિકેશન છે એ થોડી ફાસ્ટ થઈ જશે, એટલે કે જલ્દી બોલવા લાગે. હવે એવી રીતે વાત કરીએ કે જો 2 નંબર વધારે વાર આવતો હોય, એટલે કે 222 આવતા હોય કે 4 ટાઈમ્સ 2 આવતા હોય, તો એની શું અસર છે? 2 નંબર એટલે કે ચંદ્રને રૂલ કરે છે, તો એનું જે ઇમોશન છે વ્યક્તિનું એ બહુ અપડાઉન રહે, એને મૂડ સ્વિંગ્સ આવે. ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે ડિપ્રેશનમાં પણ જતા રહે છે. મૂડ સ્વિંગ્સ આવે, ઇમોશન અપડાઉન થાય એટલે બીપીનો પ્રોબ્લેમ પણ આવી શકે છે. આના માટે બીજા પણ ઘણા ફેક્ટર જોવાના હોય છે, પણ જનરલી અભ્યાસ કરતાં એવું જોવા મળ્યું છે કે જો 3 કે 3થી વધારે વાર 2 નંબર આવતો હોય છે તો આ પ્રોબ્લેમ્સ ફેસ કરી શકે છે વ્યક્તિ. હવે જો 3 નંબર આવે 3 કે 3થી વધારે વાર, તો શું થાય કે વ્યક્તિને જ્ઞાન લેવાનું બહુ ઈચ્છા થાય, નોલેજ માટે એકદમ હંગરી થઈ જાય કે મને જ્યાંથી મળે ત્યાંથી હું જ્ઞાન લઈ લઉં. અને ઘણીવાર એવું પણ થાય કે એનો સ્વભાવ થોડોક ઓવર ટ્રસ્ટિંગ થઈ જાય, એટલે કે સામેવાળા વ્યક્તિ પર જરૂર કરતાં વધારે વિશ્વાસ મૂકી દે, તો એને વિશ્વાસઘાત થવાના ચાન્સ પણ વધી જાય. તો જો તમારા મોબાઈલ નંબરમાં 333 આવતો હોય તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે ઓવર ટ્રસ્ટ તમારે નથી કરવાનો. એ પછી આપણે વાત કરીએ કે જો 4 નંબર આવતો હોય 3 ટાઈમ્સ કે એનાથી વધારે વાર, તો શું થાય કે તમે કોઈ પણ કામ કરો છો એમાં બહુ મોડું થાય, બહુ ડિલેઝ આવે, ઓબ્સ્ટેકલ એટલે ખૂબ અડચણ આવે, તમારી સ્ટ્રગલ વધી જાય, તમને માથાનો દુખાવો પણ થઈ શકે, તમારો કોઈ વાંક ન હોય છતાં પણ કોઈ લિટિગેશન પ્રોબ્લેમમાં તમારું નામ આવી શકે. તો જો આપના મોબાઈલ નંબરમાં 444 કે 4 ટાઈમ 4 આવતું હોય તો તમે ચોક્કસથી તમારો મોબાઈલ નંબર બદલી શકો છો. હવે નેક્સ્ટ જે નંબર છે એ છે નંબર 5, અને આજકાલ એ બહુ ટ્રેન્ડમાં છે કે 555 મોબાઈલ નંબરમાં આવે તો એ લકી મોબાઈલ નંબર કહેવાય, અને લોકો ઘણા પૈસા ખર્ચ કરીને એ નંબર ખરીદતા પણ હોય છે. પણ જેના પણ મોબાઈલ નંબરમાં 555 આવે દરેક પર્સનને એ નંબર સૂટ કરે એવું જરૂરી નથી. 555 નંબરથી તમારી જે લાઈફસ્ટાઈલ છે એમાં તમે થોડાક લેઝી થઈ જશો, એટલે કે આળસ વધી જશે. ઘણીવાર 555 નંબર મની માટે હેલ્પ કરે છે કે તમારો મની ફ્લો છે એ વધી શકે, પણ જો વધારે વાર 5 નંબર એટલે કે મૂળાંક ભાગ્યાંકથી એ રીતે પણ જો 5 નંબર આવતો હોય એટલે કે બહુ એક્સિસમાં થઈ જાય તો ઘણીવાર ફાઇનાન્શિયલ લોસ પણ આપી શકે છે. હવે વાત કરીએ નંબર 6ની. જો નંબર 3 ટાઈમ્સ 6 આવતો હોય અથવા તો 4 ટાઈમ્સ 6 આવતો હોય તો એના જીવનમાં લક્ઝરી ખૂબ વધી જાય, એ બ્રાન્ડ પાછળ ખૂબ ખર્ચાઓ કરે, મની ફ્લો પણ વધી શકે છે. પણ અગેન કોઈ પણ નંબર વધારે વાર સારો નથી, એટલે 666 નંબર જોયો અને મોબાઈલ નંબર લઈ લેવો એવું નથી કરવાનું. હવે 7 નંબરની આપણે વાત કરીશું. તો 7 નંબર જો 3 વાર આવતો હોય કે એનાથી વધારે વાર આવતો હોય તો શું થાય? 7 નંબર કેતુને રૂલ કરે છે, તો 7 નંબર વધારે વાર આવે તો પર્સન સ્પિરિચ્યુઅલી ગ્રોથ કરે છે, એનું જે વિચારવાની ક્ષમતા છે એકદમ ઓવર થિંકિંગ કરે, એના લીધે એને હેલ્થ પ્રોબ્લેમ પણ આવી શકે અને એને રિલેશનશિપ ઇસ્યુ પણ આવી શકે, કારણ કે 7 નંબરવાળું વ્યક્તિ પછી પોતાની દુનિયામાં જીવવા લાગે જો 7 નંબરના વાઇબ્રેશન વધી જાય તો. હવે નેક્સ્ટ આવશે કે 8 નંબર. જો 8 નંબર 3 ટાઈમ્સ કે 4 ટાઈમ્સ આવતો હોય તમારા મોબાઈલ નંબરમાં તો તમારી લાઈફમાં સ્ટ્રગલ વધી જશે,
તમને લિટિગેશન પ્રોબ્લેમ પણ આવશે અને બધી જ વસ્તુ ડીલે પણ થશે. તો તમારા મોબાઈલ નંબરમાં 888 કે 4x8 આવતો હોય તો તમારે ચોક્કસથી તમારો મોબાઈલ નંબર ચેન્જ કરવો જોઈએ. જે મેં આગળ જે મોબાઈલ નંબરનું એક્ઝામ્પલ આપ્યું તો એમાં 88 આવતા હતા, તો જો 88 હોય તો પણ તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવો જ જોઈએ. અને હવે લાસ્ટ નંબરની વાત કરીએ કે 9 નંબર 3x 4x 5x તમારા મોબાઈલ નંબરમાં આવતો હોય તો એની શું અસર થઈ શકે તમારા જીવનમાં. 9 નંબર વધારે વાર આવતો હોય તો તમારા લાઈફમાં કરજાઓ વધી શકે છે, તમારો ગુસ્સો વધી શકે છે, તમને સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ આવી શકે છે. તો 9 નંબર અવોઇડ જ કરવો જોઈએ 3x કે 4x લેવા માટે તમારા મોબાઈલ નંબરમાં. જીનેલ, આપણી પાસે ઘણા બધા એવા લોકો હોય કે જે મોબાઈલની કેસ સ્ટડી માટે આવતા હોય અને ઘણાને ફાયદો પણ થયો હોય, તો અબ તકના દર્શક મિત્રોને આપ જણાવો કે કયા પ્રકારનો ફાયદો થયો છે. જામનગરની જ એક પ્રસિદ્ધ કંપનીના એક વ્યક્તિએ મારો સંપર્ક કરેલો. એમના લાઈફમાં થોડા હેલ્થ પ્રોબ્લેમ ચાલતા હતા અને રિલેશનશિપ ઇસ્યુ પણ થોડા હતા. એટલે એમનો મેં મૂળાંક ચેક કર્યો, ભાગ્યાંક ચેક કર્યો, એનું નેમ ચેક કર્યું, દશા અંતરદશા બધું ચેક કર્યું. અને જ્યારે એનો મોબાઈલ નંબર ચેક કર્યો ત્યારે મને એવું લાગ્યું કે અહીંયા પ્રોબ્લેમ મોબાઈલ નંબરથી આવે છે. જ્યારે વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તમારી લાઈફમાં જે બી પ્રોબ્લેમ થાય છે શું આ મોબાઈલ નંબર લીધા પછી થાય છે, તો તમને વિશ્વાસ નહીં આવે, વ્યક્તિએ મને હા પાડી કે જ્યારથી જામનગરમાં મારી ટ્રાન્સફર થઈ છે ને મેં આ મોબાઈલ નંબર લીધો છે ત્યારથી મને હેલ્થ ઇસ્યુ પણ આવ્યા છે અને રિલેશનશિપ ઇસ્યુ પણ આવ્યા છે. પછી એને મારા ગાઈડન્સથી મેં એને નવો મોબાઈલ નંબર સજેસ્ટ કર્યો અને મને કહેતા બહુ ખુશી થાય છે કે એના નવા નંબર પછી એની લાઈફના જે હેલ્થ ઇસ્યુ અને રિલેશનશિપ ઇસ્યુ હતા એ ટોટલી બંધ થઈ ગયા છે. હવે આપણે આગળ એક મારો પ્રશ્ન એવો છે કે એવા કયા નંબરના કોમ્બિનેશન છે જે આપણા વ્યક્તિના ફોન નંબરમાં ન હોવા જોઈએ, કારણ કે એની નેગેટિવ અસર આપણા જીવન પર થતી હોય છે. બધાનો જન્મ તારીખ અલગ છે, બધાનો મૂળાંક અલગ હોય, ભાગ્યાંક અલગ હોય, દરેક વ્યક્તિનો લકી નંબર અલગ હોય. એટલે કોઈ પણ કોમ્બિનેશન આપણે લેવું હોય તો એક કોમ્બિનેશન એક વ્યક્તિ માટે સારું હોય તો બીજા માટે ખરાબ હોઈ શકે છે. પણ અમુક કોમ્બિનેશન એવા છે કે જે લગભગ નેગેટિવ ઇફેક્ટ જ આપતા હોય છે. એમાંનું એક કોમ્બિનેશન છે 2-7 અથવા તો 7-2, એટલે કે 27 અથવા તો 72. આ કોમ્બિનેશન જો તમારા મોબાઈલ નંબરમાં આવતું હોય તો તમને જોઈન્ટ પેઇનનો પ્રોબ્લેમ થઈ શકે છે, યુરિન રિલેટેડ પ્રોબ્લેમ પણ આવી શકે છે. એ સિવાય એક કોમ્બિનેશન છે 4-5 અને 5-4. જો આ કોમ્બિનેશન આવતું હોય તમારા મોબાઈલ નંબરમાં તો તમારે હોસ્પિટલના ખર્ચાઓ વધી શકે છે, તમારા કોર્ટ કેસના ખર્ચા પણ થઈ શકે છે. મતલબ એ નંબર એવો છે ને કે તમારી લાઈફમાં કાંઈ ને કાંઈ રિસ્ટ્રિક્શનમાં રાખે તમને. તો જો આ બે કોમ્બિનેશન તમારા મોબાઈલ નંબરમાં આવતા હોય તો તમારે ચોક્કસથી તમારો મોબાઈલ નંબર ચેન્જ કરવો જોઈએ. જો કોઈ પોતાને નંબર ચેન્જ કરવો હોય તો તમારું ગાઈડન્સ લેવા માટે શું કરવું, આપના અબ તકના દર્શક મિત્રોને જણાવો. કોઈ પણ વ્યક્તિને પોતાનો લકી મોબાઈલ નંબર લેવો છે કે જે મોબાઈલ નંબરથી એના કરિયરમાં, એની લાઈફમાં, એની હેલ્થમાં કાંઈ બી પોઝિટિવ ઇફેક્ટ આપે, તો મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મને ફોલો કરી શકે છે. મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે માસ્ટર જીનલ્સ, MASTER_JINALS, અને મારા મોબાઈલ નંબર પર મને સંપર્ક કરી શકે છે 9924788545. થેન્ક યુ. દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપણે મોબાઈલ નંબર વિશેની ઘણી બધી વાતો કરી, ઘણી બધી એવી માહિતી હતી જે આપને રોજિંદા જીવનમાં ખબર ન હોય પણ એ ક્યાંક ને ક્યાંક આપને અસર કરતી હોય. ફરી મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.